એમટીબી આર્ટ્સ કોલેજ પ્રવેશ વિવાદ સામે આવ્યો છે। બીએની 135 સીટો સામે 8000 ઓફર લેટર આપતા હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એમટીબી કોલેજમાં બીએની 135 સીટો સામે 8000 ઓફર લેટર આપવામાં આવ્યા હતા, જેના વિરોધમાં એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજ પર બાન મુકાયો। ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર રુદ્રેશ વ્યાસને ઓફિસમાં 8 કલાક સુધી બંધક બનાવી રાખ્યા। પોલીસે એબીવીપીના 9 યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ઘટનાને પગલે ડોક્ટર વ્યાસને હટાવવામાં પણ આવ્યા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। નમસ્તે, પુનિત આચાર્ય, ગુજરાત પ્રદેશ ખેલો ભારત સહસંયોજક એવી જવાબદારી। શું આખો વિવાદ હતો કે ગોધી રાખવાનો આરોપ લાગી રહ્યો? આ વિવાદ એવો હતો કે વિદ્યાર્થી પરિષદને ખબર પડી 1 વાગે કે વિદ્યાર્થીઓને કઈ સમસ્યા છે એડમિશન માટે, અને વિદ્યાર્થીઓને જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા ત્યાં ગયા ત્યારે એમને જાણવા મળ્યું કે 8000 ઓફર લેટર કોલેજ દ્વારા મોકલવામાં આવ્યા છે, અને 8000 ઓફર લેટર કોલેજ દ્વારા મોકલવામાં આવ્યા છે, અને કોલેજ પાસે 135 સીટ હતી અને વધારે વિદ્યાર્થીઓ આવી ગયા હતા। તે પ્રમાણે વિદ્યાર્થી પરિષદે એ મુદ્દો હાથમાં લઈને આંદોલન કર્યું હતું। આરોપ લાગી રહ્યા છે તેને બાબતે શું કહું છો? કારણ કે ગોતી રાખવા કેટલો ગંભીર મામલો? આચાર્યશ્રીનું એવું કહેવું છે કે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એમને ઓફિસમાં ગોંધી રાખ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આ બધા તથ્યવિહીન વાતો છે। જો અમે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આચાર્યશ્રીને ગોંધી રાખ્યા હોય તો પોલીસ પ્રશાસન સતત 9 કલાક સુધી અમારા આંદોલનમાં હતું જ, તો અમારી અટકાયત કેમ ના થઈ? એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે સાહેબ આ તથ્યવિહીન આક્ષેપો વિદ્યાર્થી નેતાઓ પર કરી રહ્યા છે। નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। તો શું ઘટના બની હતી કે આખો આરોપ જે લાગ્યો છે કે પ્રિન્સિપાલને ગોતી રાખ્યા? 9 જુલાઈના રોજ એમટીબી આર્ટ્સ કોલેજમાં એક ઘટના બની હતી, જેમાં 135 સીટ કોલેજમાં ખાલી છે અને જેની સામે 8000 વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલવામાં આવ્યા હતા। તો ત્યારે આ 8000 વિદ્યાર્થીઓમાંથી હજારો વિદ્યાર્થીઓ કોલેજમાં પોતાના ભવિષ્યની ચિંતા કરીને એડમિશન લેવા આવે છે। તો જ્યારે વિદ્યાર્થી એડમિશનની પ્રક્રિયામાં જાય છે તો વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે તમને એડમિશન નહીં મળે, અમારી પાસે આટલી બધી સીટ જ નથી। તો આ એક કોલેજ પ્રશાસન એક નિંદનીય ઘટના કહેવાય। ઘટના જે સાથે વિદ્યાર્થીઓને સાથે રાખીને એબીવીપીના કાર્યકર્તાઓ પ્રિન્સિપાલ સર પાસે જવાબ લેવા જાય છે કે સર આ ઘટના આખી શું છે અને આમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા શું કરશો, આપ વ્યક્ત કરશો? તો જ્યારે પ્રિન્સિપાલ સર કહે છે કે મને ધ્યાનમાં નથી, અમારા ક્લાર્ક દ્વારા આખી ઘટના કરવામાં આવી છે અને ક્લાર્ક દ્વારા એની રીતે જ ઓફર લેટર મોકલવામાં આવ્યા છે। તો જ્યારે ફાઇનલ ઓથોરિટી પર્સન પ્રિન્સિપાલ સર હોય તો આ ક્લાર્ક ઉપર ખાલી ખોટું પ્રિન્સિપાલ સર નાખે છે। અને સાથે અમે સતત 8 થી 9 કલાક વિદ્યાર્થીઓને સાથે રાખીને લડતા હતા। તો એ લડવામાં વિદ્યાર્થીઓ સાથે હતા, વિદ્યાર્થીઓના વાલીઓ પણ સાથે હતા। તો વિદ્યાર્થી પરિષદ નારેબાજી કરતી હતી, છતાં બી પ્રિન્સિપાલ સર પાસે કોઈ જવાબ ન હતો।